ગણેશાય નમઃ. નમસ્કાર. તારા સિતારા પંડિત જ્યોતિષ ચેનલના દૈનિક રાશિફળ કાર્યક્રમમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. પંચાંગ એ બ્રહ્માંડની ઊર્જાનું એક સુંદર પ્રતિબિંબ છે, જે આપણને જીવનમાં યોગ્ય માર્ગ બતાવે છે, ગ્રહોની ચાલ સમજતા પહેલા. ચાલો આજના પવિત્ર પંચાંગ પર એક નજર કરીએ. પરંતુ તે પહેલાં અમારા આ આધ્યાત્મિક પરિવારનો હિસ્સો બનવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો, આ વિડીયોને લાઇક કરો અને કોમેન્ટમાં જય શ્રી રામ કે તમારા મનની વાત જરૂર લખો. આજે બુધવાર 8 જુલાઈ 2026નો દિવસ છે. આજે જેઠ માસના કૃષ્ણ પક્ષની અષ્ટમી તિથિ છે. અષ્ટમી તિથિ આત્મસંયમ અને લક્ષ્ય પ્રાપ્તિ માટે ખૂબ જ શુભ માનવામાં આવે છે. આજે રેવતી નક્ષત્ર છે, જે માનસિક શાંતિ અને આધ્યાત્મિક પ્રગતિ માટે જાણીતું છે. બપોરે 12 વાગ્યાને 8 સુધી અતિગંડ યોગ રહેશે. સૂર્યોદય સવારે 5 વાગ્યાને 47 મિનિટે અને સૂર્યાસ્ત સાંજે 7 વાગ્યાને 17 મિનિટે થશે. બપોરે 12 વાગ્યાને 32 મિનિટથી 2 વાગ્યાને 13 મિનિટ સુધી રાહુકાળ રહેશે. આ સમયમાં શુભ કાર્યો કરવાનું ટાળજો. અને આજનું શુભ અભિજીત મુહૂર્ત બપોરે 12 વાગ્યાને 5 મિનિટથી 12 વાગ્યાને 59 મિનિટ સુધી રહેશે, જે કોઈપણ નવા કાર્ય માટે ઉત્તમ છે. આપણો આ તારા સિતારા પરિવાર આગળ વધે અને અમે આવા જ વિડીયો તમારા માટે રોજ લાવતા રહીએ, તે માટે અમને તમારા સહકારની જરૂર છે. તમે સ્ક્રીન પર દેખાતા ક્યુઆર કોડ પર તમારી ઈચ્છા મુજબ નાનકડું દાન કરીને અમને મદદ કરી શકો છો. તમારી નાની મદદ પણ અમારા માટે ખૂબ કિંમતી છે. આ કોઈ ફરજિયાત નથી. જો તમે મદદ ન કરી શકો તો પણ તમારો પ્રેમ અને આશીર્વાદ જ અમારા માટે પૂરતા છે. તો ચાલો હવે પ્રભુનું નામ લઈને આજના રાશિફળ તરફ આગળ વધીએ. પ્રિય મેષ રાશિના જાતકો, તારા સિતારા પંડિત જ્યોતિષ ચેનલના જ્યોતિષીઓ જણાવે છે કે મીન રાશિમાં ચંદ્રનું ભ્રમણ તમારા માટે તમારા ગુસ્સા પર કાબૂ રાખવાનું શીખવા માટેનો શ્રેષ્ઠ સમય છે, જેથી ઘરમાં થતા બિનજરૂરી વિવાદોને ટાળી શકાય. આ સમય ખૂબ જ મહત્વપૂર્ણ છે, કારણ કે એકવાર બોલાઈ ગયેલા શબ્દો પાછા ખેંચી શકાતા નથી. તેથી કંઈ પણ બોલતા પહેલા વિચારવું ખૂબ જરૂરી છે. તમારા વર્તનમાં આવતો સકારાત્મક બદલાવ તમારા ઘરના વાતાવરણને ખુશનુમા બનાવી શકે છે. આ સમય શાંત અને સહજ રહેવું એ જ સફળતાની ચાવી છે. એ યાદ રાખવું જરૂરી છે કે કોઈ પણ વ્યક્તિ સંપૂર્ણ નથી. તમે બીજાને પ્રેમ અને દયા આપશો તો તમને બદલામાં તે જ મળશે. આજે સાંજે 7થી રાત્રે 9 વાગ્યા સુધીનો સમય તમારા માટે ખૂબ જ ભાગ્યશાળી છે. નકારાત્મકતાને દૂર રાખવા માટે આજે લીલા રંગના વસ્ત્રો પહેરો. ઉપાય: આજે થોડો સમય કુદરતના ખોળામાં વિતાવો. પ્રિય વૃષભ રાશિના જાતકો, તમારા માટે એક ખૂબ જ સારા સમાચાર છે. તમને ટૂંક સમયમાં પ્રમોશન મળવાના યોગ દેખાઈ રહ્યા છે. આજે મીન રાશિ ચંદ્રની હાજરી તમારા કરિયરની તકોમાં વધારો કરશે, જે તમને અત્યંત આનંદિત રાખશે. પ્રિય વૃષભ, કદાચ તમે તેના પર ધ્યાન ન આપ્યું હોય, પરંતુ તમારા ઉપરી અધિકારીઓ તમારા કામ પર સતત નજર રાખી રહ્યા હતા. તમારા કામની કદર થઈ છે અને તેઓ ઘણા સમયથી તમને પ્રમોશન આપવા વિશે વિચારી રહ્યા હતા. તારા સિતારા પંડિત જ્યોતિષ ચેનલના જ્યોતિષીઓ સૂચવે છે કે આ લાંબી રાહ જોયા પછી મળેલા આ યોગ્ય સન્માનનો આનંદ ગરિમા સાથે માણો. આજે ભાગ્યને ચમકાવવા માટે ઘેરો લીલો રંગ પહેરો. બપોરે 3થી 4 વાગ્યાની વચ્ચે તમારા મહત્વના કાર્યો પૂર્ણ કરો. તમારી કુંડળીમાં રાહુની મજબૂત હાજરી તમારા ભાવનાત્મક સંતુલનને પડકારી શકે છે. શાંતિ અને પ્રેમની ઊર્જા ફરીથી મેળવવા માટે કોઈ પવિત્ર વસ્તુ અથવા રત્ન ધારણ કરો. ઉપાય: આજે થોડો આરામદાયક વિરામ લો. પ્રિય મિથુન રાશિના જાતકો, મીન રાશિમાં ચંદ્રનું ભ્રમણ તમારા માટે ખૂબ જ સકારાત્મક સાબિત થવાનું છે. આજે તમે કોઈ મિલકત, નવી કાર અથવા પોતાના ઘરની ખરીદીમાં રોકાણ કરી શકો છો. તમારી મહેનતનું ફળ આજે તમને મળી રહ્યું છે. તેથી આ શુભ સમયનો પૂરેપૂરો લાભ ઉઠાવો. તમારા જીવનના તમામ પાસાઓ અત્યારે યોગ્ય દિશામાં આગળ વધી રહ્યા છે. તારા સિતારા પંડિત જ્યોતિષ ચેનલના જ્યોતિષીઓ કહે છે કે જીવનમાં આવેલી આ શાંતિ અને સુમેળનો આનંદ માણો અને આવનારા સારા સમયની રાહ જુઓ. આજે તમારા ભાગ્યને ચમકાવવા માટે પરલ ગ્રે એટલે કે મોતી જેવા રાખોડી રંગના કપડાં પહેરો. આજે બપોરે 2:15થી 3 વાગ્યા સુધીનો સમય તમારા માટે અત્યંત શુભ છે. તેથી તમારા કાર્યોનું આયોજન તે મુજબ કરો. આખું વર્ષ ગુરુ ગ્રહના પ્રભાવને કારણે તમારા જીવનમાં વિસ્તાર થઈ રહ્યો છે. તેથી નવી સંપત્તિને આકર્ષવા માટે તમારી પાસે કોઈ શુભ પ્રતીક અથવા વસ્તુ રાખો. ઉપાય: માનસિક સ્પષ્ટતા માટે ધ્યાન કરો. પ્રિય કર્ક રાશિના જાતકો, તમે અત્યારે જે અવરોધોનો સામનો કરી રહ્યા છો તેનાથી તમને એવું લાગી શકે છે કે કદાચ તમારી કોઈ ભૂલ છે, પરંતુ તમારા સંબંધો વિશે વધુ ચિંતા કરશો નહીં. સમય જ બધું ઠીક કરી દેશે.
તેના બદલે તમે તમારા જીવનસાથી સાથે કેટલા પ્રામાણિક છો તેનું આત્મનિરીક્ષણ કરો. તમારે ધીરજ રાખવાની જરૂર છે અને બિનજરૂરી દલીલો ટાળવી જોઈએ કારણ કે તે સંબંધોમાં ખટાશ લાવી શકે છે. તારા સિતારા પંડિત જ્યોતિષ ચેનલના જ્યોતિષીઓ તમને સફેદ રંગના કપડાં પહેરવાની સલાહ આપે છે કારણ કે તે તમારી આંખો અને મનને શાંતિ આપે છે. આજે સવારે 11:30થી બપોરે 12:30 વાગ્યા સુધીનો સમય તમારા માટે ખૂબ જ શુભ છે, તેથી આ સમય દરમિયાન કંઈક નવું કરવાનો પ્રયાસ કરો. આ વર્ષે ગુરુ ગ્રહ તમારા આત્મવિકાસને નવી દિશા આપી રહ્યો છે. તેથી મનની શાંતિ અને અંતર્જ્ઞાનને મજબૂત કરવા માટે કોઈ પવિત્ર વસ્તુ અથવા રત્ન ધારણ કરવું હિતાવહ છે. આજનો ઉપાય જૂના મિત્રો સાથે મુલાકાત કરો અને તેમની સાથે સમય વિતાવો. પ્રિય સિંહ રાશિના જાતકો, મીન રાશિમાં ચંદ્રનું સ્થાન તમને આત્મચિંતન કરવા માટે પ્રેરિત કરી રહ્યું છે. આજનો દિવસ એવો છે કે જ્યારે તમારે થોડો સમય કાઢીને એ વિચારવું જોઈએ કે તમે સફળતાના આ ઉચ્ચ શિખરો સુધી કેવી રીતે પહોંચ્યા છો. ભવિષ્યના માર્ગના રહસ્યો પણ તમને વિચારવા માટે મજબૂર કરશે. તારા સિતારા પંડિત જ્યોતિષ ચેનલના જ્યોતિષીઓ કહે છે કે માનસિક ચિંતન માટે કાઢેલો આ સમય લાંબા ગાળે ખૂબ મદદરૂપ થાય છે કારણ કે તે તમને તમારા લક્ષ્યો પ્રત્યે એકાગ્ર, ઉત્સાહી અને નમ્ર રાખે છે. આજે તમારા માટે જાંબલી રંગ ભાગ્યશાળી છે. ઇચ્છિત પરિણામો મેળવવા માટે આજે બપોરે 3 વાગ્યા પહેલા મહત્વના કાર્યોનું આયોજન કરવાનો પ્રયાસ કરો. આ વર્ષે રાહુનો પ્રભાવ વધુ હોવાથી તેનાથી બચવા માટે તમારી પાસે કોઈ પવિત્ર વસ્તુ અથવા યંત્ર રાખો. ઉપાય: આજે કોઈ સારું પુસ્તક વાંચો. કન્યા રાશિના જાતકો, આજનો દિવસ તમને ગંભીર કામકાજમાંથી થોડો વિરામ લઈને મનને હળવું રાખવાની સલાહ આપે છે. પ્રિય કન્યા રાશિના મિત્રો, ચંદ્રનું મીન રાશિમાં ભ્રમણ તમારા માટે ખુશીઓ લઈને આવ્યું છે. આ સમય રોમાંસ અને પ્રેમ માટે અત્યંત ઉત્તમ છે. તમે સ્વભાવે જ આનંદી અને ઉત્સાહી હોવાથી તમે આ સમયગાળાનો ભરપૂર આનંદ માણશો. તારા સિતારા પંડિત જ્યોતિષ ચેનલના જ્યોતિષીઓ જણાવે છે કે જો તમે સર્જનાત્મક છો, તો આજે તમને તમારી યોજનાઓ વિશે ચર્ચા કરવા માટે કોઈ યોગ્ય વ્યક્તિ ચોક્કસ મળી જશે. આજે બપોરે 4થી 5 વાગ્યાની વચ્ચે મહત્વના કાર્યોનું આયોજન કરવું તમને સકારાત્મક પરિણામો આપશે. આજે જાંબલી રંગ તમારા માટે ભાગ્યશાળી છે. શનિ ગ્રહને લગતી મુશ્કેલીઓ દૂર કરવા માટે ધીરજ અને શિસ્ત કેળવો. ઉપાય: આજે કોઈ નવો શોખ કેળવવાનો પ્રયાસ કરો. પ્રિય તુલા રાશિના જાતકો, આજે તમારું સંપૂર્ણ ધ્યાન આત્મચિંતન પર કેન્દ્રિત કરો. ચંદ્ર મીન રાશિમાં હોવાથી તમારી આધ્યાત્મિક વૃત્તિઓ ખૂબ જ પ્રબળ બની છે. તમારામાંથી ઘણા લોકો આજે પોતાની આંતરિક શોધ અને આત્મખોજ તરફ ખેંચાણ અનુભવશો. આ પ્રક્રિયા તમને તમારી જાતને વધુ સારી રીતે સમજવામાં મદદરૂપ થશે. તારા સિતારા પંડિત જ્યોતિષ ચેનલના જ્યોતિષીઓ તમને પ્રોત્સાહિત કરે છે કે આજે તમારામાં રહેલી શ્રેષ્ઠ શક્તિઓને બહાર લાવો. આજે સફેદ રંગના વસ્ત્રો પહેરવાથી તમારા જીવનમાં સકારાત્મક ઉર્જાનો સંચાર થશે. સાંજે 5 વાગ્યાથી 6:30 વાગ્યા સુધીનો સમય તમારા માટે અત્યંત ભાગ્યશાળી છે. તમારી કુંડળીમાં શનિનો પ્રભાવ વધુ હોવાથી તેને સંતુલિત કરવા માટે કોઈ ખાસ રત્ન અથવા પથ્થરનો ઉપયોગ કરવો હિતાવહ છે. નિયમિત કસરત કરવી એ તમારા સ્વાસ્થ્ય અને માનસિક શાંતિ માટે શ્રેષ્ઠ ઉપાય છે. વૃશ્ચિક રાશિના જાતકો, આજે ચંદ્ર મીન રાશિમાં હોવાથી તમે કોઈ પારિવારિક કાર્યક્રમમાં સંપૂર્ણપણે વ્યસ્ત રહેશો. આ કાર્યક્રમનું આયોજન કરવામાં તમને જેટલો આનંદ આવશે, તેટલો જ આનંદ તમને તે દિવસે ઉજવણી કરવામાં પણ મળશે. તારા સિતારા પંડિત જ્યોતિષ ચેનલના અનુમાન મુજબ આ અનુભવ તમને અને તમારા પરિવારને ખૂબ જ માનસિક શાંતિ અને ખુશી આપશે, જેનાથી તમારા બધાના સંબંધોમાં વધુ નિકટતા આવશે. ઉત્સવની તૈયારીઓમાં તમે ઘણા કલાકો સુધી વ્યસ્ત રહેશો. તેથી ધ્યાન રાખજો કે તમે વધુ પડતા થાકી ન જાઓ. તમારા ભાગ્યને આકર્ષવા માટે આજે ઘેરો લાલ રંગ ધારણ કરો. તમારા માટે આજે સવારે 9 વાગ્યાથી 10:30 વાગ્યા સુધીનો સમય સૌથી શ્રેષ્ઠ છે. શનિદેવ તમારા જીવનના મહત્વના પાસાઓની કસોટી કરી રહ્યા છે. તેથી સ્પષ્ટતા મેળવવા માટે કોઈ રત્ન ધારણ કરો અથવા સાથે રાખો. ઉપાય: આજે મનને શાંતિ આપે તેવું સંગીત સાંભળો. પ્રિય ધનુ રાશિના જાતકો, મીન રાશિમાં ચંદ્રનું ભ્રમણ તમારા જીવનમાં અનેક ખુશીઓ અને નવી તકો લઈને આવી રહ્યું છે. તમારું કાર્ય આજે ઘણા લોકો માટે પ્રેરણારૂપ સાબિત થશે. તમને તમારા કામના પ્રદર્શન માટે ખૂબ જ સરાહના અને પ્રશંસા મળી શકે છે. આજે તમારું જ્ઞાન અને સમર્પણ ચરમસીમા પર રહેશે. જો કે, તમારે તમારા અહંકાર પર કાબૂ રાખવો જોઈએ અને જરૂરિયાતમંદ લોકોને મદદ કરવી જોઈએ.
તારા સિતારા પંડિત જ્યોતિષ ચેનલના જ્યોતિષીઓ માને છે કે તમારી કુશળતા અને ક્ષમતાઓ તમારી સંસ્થાને નવી ઊંચાઈઓ પર લઈ જઈ શકે છે. વધુ સકારાત્મક ઉર્જા મેળવવા માટે આજે કેસરી રંગના કપપડા પહેરવાનો પ્રયાસ કરો. ઉપરાંત, તમારા મહત્ત્વના કાર્યો બપોરે 1 વાગ્યાથી 2 વાગ્યાને 15 મિનિટની વચ્ચે પૂર્ણ કરો, કારણ કે આ સમય આજે તમારા માટે ખૂબ જ ભાગ્યશાળી છે. આ વર્ષે ગુરુ ગ્રહ તમારા ભાગ્યને ઉજ્જવળ બનાવી રહ્યો છે, તેથી ગતિશીલતા જાળવી રાખો. ઉપાય: દરરોજ કૃતજ્ઞતા વ્યક્ત કરવાનો અભ્યાસ કરો. મકર રાશિના જાતકો, ચંદ્રનું મીન રાશિમાં ભ્રમણ આજે તમારા મનમાં મિશ્ર લાગણીઓનું મોજું લાવી શકે છે. તારા સિતારા પંડિત જ્યોતિષ ચેનલના દૈનિક રાશિફળ મુજબ, આજે તમારે તમારા મૂડમાં આવતા બદલાવને ટાળીને દિવસભર પ્રસન્ન રહેવાનો પ્રયત્ન કરવો જોઈએ. પ્રિય મકર રાશિના મિત્રો, આજે તમને જે ગમતું હોય તે કરો. જેમ કે પુસ્તક વાંચો, ગીત ગાઓ, સંગીત પર ડાન્સ કરો અથવા જૂના મિત્રો સાથે વાતો કરો, જેથી તમામ નકારાત્મકતા દૂર થઈ જાય. જીવનમાં શાંતિ અને પ્રસન્નતા લાવવા માટે આજે ફિરોઝી રંગના કપડાં પહેરો. ભવિષ્યમાં વધુ સારા લાભ મેળવવા માટે બપોરે 3થી 4 વાગ્યાની વચ્ચે કોઈ પણ મહત્ત્વના નિર્ણયો લેવાનું ટાળો. તમારા જીવનની મુખ્ય ઉર્જાઓ પર રાહુનો પ્રભાવ હોવાથી મનને કેન્દ્રિત રાખવા માટે કોઈ પવિત્ર વસ્તુ અથવા મંત્રનો જાપ કરવો ફાયદાકારક રહેશે. ઉપાય: આજે કોઈ પણ તણાવપૂર્ણ વાતચીતથી દૂર રહો. પ્રિય કુંભ રાશિના જાતકો, આજે ચંદ્ર મીન રાશિમાં ભ્રમણ કરી રહ્યો છે. દૂરથી આવેલા કેટલાક સારા સમાચાર સંપૂર્ણપણે સાચા ન હોવાની શક્યતા છે. તમે જેવી માહિતીની અપેક્ષા રાખી હતી તેવી ન મળવાને કારણે આજે તમે થોડી નિરાશા અનુભવી શકો છો. પરંતુ તારા સિતારા પંડિત જ્યોતિષ ચેનલના જ્યોતિષીઓ અનુસાર આ સમય તમારા આત્મચિંતન માટે શ્રેષ્ઠ છે. જો તમે આજે એકતાનમાં થોડો શાંત સમય વિતાવશો તો તમે તમારી જાતને વધુ સારી રીતે સમજી શકશો અને માનસિક રીતે તાજગી અનુભવશો. અંતે, જીવન એ ભૂતકાળના તમામ અનુભવોનો સંગ્રહ છે. તમારી કુંડળીમાં શનિ ગ્રહ ઉર્જાનું નિયમન કરી રહ્યો હોવાથી કાર્યમાં નિષ્ઠા અને સાતત્ય જાળવી રાખવા માટે તમારી આસપાસ કોઈ પવિત્ર વસ્તુ અથવા યંત્ર રાખો. આજનો ઉપાય: તમારા પરિવાર સાથે સમય વિતાવો, જે તમને ખૂબ જ સકારાત્મક ઉર્જા આપશે. પ્રિય મીન રાશિના જાતકો, ચંદ્રનું તમારી જ રાશિમાં ભ્રમણ થઈ રહ્યું છે, જે તમારા માટે ખૂબ જ સકારાત્મક સમય છે. ખાસ કરીને જે કામોમાં ઉચ્ચ અધિકારીઓની મંજૂરીની જરૂર હોય અને જે લાંબા સમયથી અટકેલા હોય, તેને પૂર્ણ કરવા માટે આ શ્રેષ્ઠ સમય છે. આજે તમારી સર્જનાત્મક શક્તિ ખીલી ઉઠશે અને તમારા મનમાં અદ્ભુત વિચારો આવશે. તમારી સંપૂર્ણ ઉર્જાનો ઉપયોગ કરો અને તમારા દસ્તાવેજોને મંજૂર કરાવવા માટે પૂરા પ્રયત્ન કરો. આજે બપોરે 3:20 સાંજે 5 વાગ્યા સુધીનો સમય તમારા માટે ખૂબ જ શુભ છે. તારા સિતારા પંડિત જ્યોતિષ ચેનલના જ્યોતિષીઓ અનુસાર આજે તમારા માટે મરૂન રંગ ભાગ્યશાળી છે. આ વર્ષે તમારા પર શનિનો પ્રબળ પ્રભાવ હોવાથી જીવનમાં સંતુલન જાળવવા માટે કોઈ રત્ન ધારણ કરો અથવા તમારી આસપાસ કોઈ શુભ વસ્તુ રાખો. ઉપાય: આજે ઘરે જાતે પૌષ્ટિક ભોજન બનાવો.